હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરોમાં આપણે જડત્વની ચાક માત્રા પર આધારિત ઘણી બધી વાતો કરેલી. આજે આપણે જડત્વની ચાક માત્રા એના પર આધારિત જે સૂત્રની ચર્ચાઓ કરેલી છે, દાખલા તરીકે L ઇઝ ઇક્વલ ટુ આઈ ઓમેગા છે, ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા છે. તો આ જે સૂત્ર જે છે એ સૂત્રનો ઉપયોગ કરી અને આજે આપણે એક્ઝામ્પલ્સ જોઈશું. બીજા સૂત્રમાં આપણે જે તંત્ર હોય એની જે ગતિ ઉર્જા, ચાક ગતિ કરતા પદાર્થની જે ગતિ ઉર્જા છે એ K ઇઝ ઇક્વલ ટુ 1/2 આઈ ઓમેગા સ્ક્વેર આપણે મેળવેલ છે. એનો પણ આપણે ઉપયોગ કરીશું. અને સાથે સાથે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ચાક ગતિ માટે જે મેળવેલ છે એ સૂત્રનો પણ ઉપયોગ થશે. એટલે એના પર આધારિત જે દાખલાઓ છે તે આપણે આજે જોઈએ છીએ. સૌપ્રથમ અહીં સ્વાધ્યાયનો 7.11માં દાખલો, સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પાડેલ છે. નળાકાર તેના પ્રમાણભૂત સમમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે. આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે. તો સૌપ્રથમ અહીં આપેલ જે બે બાબતો છે એ બાબતની જો ચર્ચા કરીએ તો અહીં પોલો નળાકાર આપેલ છે અને ઘન ગોળો છે. આપણે જ્યારે જડત્વની ચાક માત્રાની ચર્ચા કરેલી ત્યારે એક્સ્ટ્રાની અંદર આપણે અમુક સમમિતિ ધરાવતા જે પદાર્થો હતા એના જે જડત્વની ચાક માત્રા અને એની ચક્રાવર્તનની જે ત્રિજ્યા છે એના વિશેની આપણે ચર્ચાઓ કરેલી. તો એ જ બધા સૂત્ર જે છે એનો ઉપયોગ અહીં થશે. તો સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે I1 અને I2 એ અનુક્રમે અહીં પોલા નળાકાર અને ઘન જે ગોળો છે એ ગોળાની જડત્વની ચાક માત્રાઓ અને ω1 અને ω2 અનુક્રમે કોણીય વેગ અને α1 અને α2 એ અનુક્રમે કોણીય પ્રવેગ છે. આપણે ધારી લીધું અહીં I1 અને I2. I1 એ પોલા નળાકાર માટેની જડત્વની ચાક માત્રા, ω1 એ પોલા નળાકાર માટે કોણીય વેગ અને α1 એ પોલા નળાકાર માટે કોણીય પ્રવેગ થશે. એ જ રીતે I2 એ ઘન જે ગોળો છે એ ગોળાની જડત્વની ચાક માત્રા, ω2 કોણીય વેગ થશે અને α2 જે છે એ કોણીય પ્રવેગ થશે. હવે અહીં આપેલ છે કે સમાન મૂલ્યનું ટોર્ક લાગે છે. એટલે અહીં લખવું હોય તો લખી શકાય કે બંને પદાર્થો પર સમાન મૂલ્યનું ટોર્ક લાગે છે. માટે શું લખાશે અહીં કે τ1 ઇઝ ઇક્વલ ટુ τ2. હવે τ ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા આપણને સૂત્ર ખબર છે. માટે આ રીતે લખાશે કે τ1 ઇઝ ઇક્વલ ટુ I1, α1 ઇઝ ઇક્વલ ટુ અહીં τ2 અને α2 થશે. માટે α1 ડિવાઇડેડ બાય α2 ઇઝ ઇક્વલ ટુ I2
ડિવાઇડેડ બાય અહીં I1 થશે. તો આ રીતે આપણે અહીં લખી શકીએ. હજુ એક વાત લખી શકાય, I1 ની કિંમત આપેલી છે. I1 ઇઝ ઇક્વલ ટુ જે પોલા નળાકાર માટે છે, અને પોલા નળાકાર માટે એટલે mr², જ્યાં m એ નળાકારનું દળ થશે અને r એ ત્રિજ્યા. એ પણ અહીં સમાન આપેલા છે, દળ અને ત્રિજ્યા સમાન જ છે બંને માટે. અને જો પોલા નળાકાર માટે જો આટલું હોય તો ઘન ગોળા માટે I2 ઇઝ ઇક્વલ ટુ 2/5 અને mr² થશે, જ્યાં ગોળાનું દળ m અને ગોળાની ત્રિજ્યા જે છે તે કેપિટલ R થશે. તો આ કિંમત જો અહીં મૂકી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ અહીં I2 એટલે 2/5 ઇન્ટુ mr² અને ડિવાઇડેડ બાય I1 ઇઝ ઇક્વલ ટુ mr². સો mr², આ mr બંને r² કેન્સલ થઈ જશે. માટે હવે જે આન્સર આવશે માટે α1/α2 ઇઝ ઇક્વલ ટુ અહીં 2/5 થશે. તો આને સમીકરણ નંબર 1 કહી દઈએ. આ રીતે α1/α2 ઇઝ ઇક્વલ ટુ 2/5 આપણને અહીં મળે છે. હવે લખીએ અચળ પ્રવેગી ગતિ સમીકરણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω0 પ્લસ આલ્ફા ટી સૂત્ર પરથી. તો અહીં ω0 ઇઝ ઓલ્સો 0 લઈશું. સો અહીં જો આપણે લખીએ તો ω1 માટે શું લખાશે, આ જો 0 થઈ જાય તો ઇઝ ઇક્વલ ટુ α1 ઇન્ટુ ટી. અહીં આપણને આપેલ સમય છે એટલે ધારો કે ટી સમય આપેલ છે એટલે બંને માટેનો સમય ટી જ રહેશે. અને ω2 ઇઝ ઇક્વલ ટુ α2 ઇન્ટુ ટી થશે. હવે આ ω1/ω2 લઈ લઈએ અથવા તો ω2/ω1 લઈએ, જેમ લેવું હોય તેમ લઈ શકાય. અહીં આપણને α1/α2 છે માટે અહીં આપણે ω1/ω2 લઈ લઈએ. સો ઇઝ ઇક્વલ ટુ α1t ડિવાઇડેડ બાય α2 ઇન્ટુ ટી થશે. તો આ રીતે ટી અને ટી અહીંથી કેન્સલ થયું. માટે હવે જો આપણે લખીએ તો ω1/ω2 ઇઝ ઇક્વલ ટુ α1/α2 થશે, α1/α2 જેની કિંમત અહીં આપણે જોઈ શકીએ છીએ 2/5 જેટલી છે. માટે ω1/ω2 ઇઝ ઇક્વલ ટુ 2/5 થશે. તો અહીં તમે જોઈ શકો છો આ સમીકરણ નંબર ધારો કે 2 આપીએ અને અહીં લખવું હોય તો લખી શકાય સમીકરણ નંબર આપણે 1 પરથી. હવે માટે ω2/ω1 ઊંધું કરી નાખીએ આપણે તો 5/2 થશે. કારણ કે અહીં માંગેલું શું છે કે બંનેમાંથી કોણ વધુ કોણીય ઝડપ પ્રાપ્ત કરશે. માટે અહીં જો આપણે ઊંધું કરીએ તો શું થવાનું, ω2 ઇઝ ઇક્વલ ટુ 5/2 ઇઝ ઇક્વલ ટુ 2.5 થશે અને ઇન્ટુ ω1. અહીં ω2 ઇઝ ઇક્વલ ટુ 2.5 ટાઈમ્સ ω1 થશે. એટલે કે ઘન ગોળાની જે કોણીય ઝડપ જે છે એ અહીં પોલા નળાકાર જે છે એની કોણીય ઝડપ કરતાં 2.5 ગણી વધુ છે. એટલે અહીં લખવું હોય તો લખી શકાય ω2 ઇઝ ગ્રેટર દેન ω1 થશે. તો આ આપણે આન્સર કહી શકાય. નીચે લખી શકીએ કે અહીં ઘન ગોળાનો જે કોણીય વેગ છે એ પોલા નળાકારના કોણીય વેગ કરતાં વધુ છે એમ આપણે કહી શકાય. હવે સ્વાધ્યાયનો 7.12મો દાખલો જોઈએ. 20 કિલોગ્રામ દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયન પર સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે.
આ નળાકારની ત્રિજ્યા 0.25 મીટર છે. તો આ નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી હશે અને તેની અક્ષને અનુલક્ષીને આ નળાકારના કોણીય વેગમાનનું માન કેટલું હશે. તો અહીં તમે જોઈ શકો છો કે આપેલ જે માહિતીમાં એક ગતિ ઉર્જા શોધવાનું છે અને કોણીય વેગમાન શોધવાનું છે. તો સૌપ્રથમ આપેલી જે બાબતો છે તે અહીં લખી દઈએ. તો અહીં કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 20 કિલોગ્રામ આપેલ છે. એની ઓમેગાની વાત કરીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 100 રેડિયન પર સેકન્ડ આપેલ છે. એની ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ 0.25 મીટર છે. આટલી જે બાબતો આપેલી છે એના ઉપરથી સૌપ્રથમ આપણે ગતિ ઉર્જા શોધીએ. પણ ગતિ ઉર્જા માટેનું જે સમીકરણ છે એ આપણે જાણીએ છીએ K ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર. એટલે અહીં આપણે સૌપ્રથમ તો M આપેલો છે, R આપેલો છે, એટલે I શોધવું પડશે. મેં આગળ પણ તમને સમમિતિ ધરાવતા જ્યારે પદાર્થોની જે જડત્વની ચાક માત્રાની વાતો કરેલી ત્યારે કીધું હતું કે તમને નક્કર હોય કે પોલા હોય તેના જડત્વની ચાક માત્રા ખબર હોવી જોઈએ. આગળના દાખલામાં પોલો નળાકાર હતો, અહીં નક્કર નળાકાર છે. એટલે એના લીધે એની જે જડત્વની જે ચાક માત્રા છે તે બદલાઈ જશે. અને એટલા માટે અહીં જો આપણે લખીએ તો જે નક્કર નળાકાર છે એ નક્કર નળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I ઇઝ ઇક્વલ ટુ 1/2 mr સ્ક્વેર થશે. સો ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ અહીં m ઇઝ ઇક્વલ ટુ 20 કિલોગ્રામ્સ ઇન્ટુ અહીં 0.25 મીટર અને એનો વર્ગ થશે. હવે આ જો આપણે લખીએ તો અહીં 10 થયા. સો 10 ઇન્ટુ 25નો જો વર્ગ કરીએ તો 625 થશે. અને જો અહીં લખીશું તો 0.0625 થશે. માટે હવે ગુણાકારમાં જો 10 કરીએ તો 0.62 અને 5. તો આ રીતે આપણે અહીં I ઇઝ ઇક્વલ ટુ 0.625 એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો અહીં આપણને I મળી જાય છે. હવે ઓમેગા આપેલું છે તો નળાકારની જે ચાક ગતિ ઉર્જા છે તે પણ આપણે મેળવી શકાશે. હવે નળાકારની ચાક ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર. સો ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 0.625 અને ઇન્ટુ 100 હોલ સ્ક્વેર જે અહીં આપેલ છે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 0.625 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ અહીં 0.3125 અને ઇન્ટુ 10⁴ કહેવાશે. માટે અહીં K ઇઝ ઇક્વલ ટુ જો લખીએ તો હવે 10⁴ છે. અહીં પોઈન્ટ અહીં છે, દશાંશ ચિહ્નને જો જમણી બાજુ 4 જો આપણે ખસેડીએ 1 2 3 4 તો અહીં 10⁻⁴ લખાશે અને આ 10⁴ કેન્સલ આઉટ થાય. માટે લખાશે 3125 ઇન્ટુ 10⁻⁴ લખી શકાય અને ઇન્ટુ 10⁴ તો છે જ. આને આ કેન્સલ આઉટ થશે. માટે K ઇઝ ઇક્વલ ટુ અહીં 3125 આટલા જૂલ થશે. તો આ રીતે અહીં જે
નળાકાર જે આપેલ છે, નક્કર નળાકાર છે, એની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા એટલે કે ચાક ગતિ ઉર્જા આપણને અહીં મળે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જે છે તો નળાકારના કોણીય વેગમાનનું મૂલ્ય શોધવા કીધું છે. તો અહીં સૂત્ર આપણે લખી દઈએ. હવે નળાકાર જે છે, નળાકારના કોણીય વેગમાનનું મૂલ્ય L ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા. હવે I તો ખબર થઈ ગઈ છે અહીં, એટલે 0.625 ઇન્ટુ અહીં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 100 થશે. સો અહીં 1 અને 2 કરીએ 10⁻² થશે, એટલે અહીં 62.5 L ઇઝ ઇક્વલ ટુ આટલા. હવે અહીં કહી શકાય કે જે એકમ જે છે એ એકમની વાતો કરીએ તો આપણે R×P પ્રમાણે વિચારીએ તો પણ, અને જૂલ ઇન્ટુ સેકન્ડ પણ આપણે અહીં લખી શકાય છે. તો આ રીતે જે કોણીય વેગમાન છે એ કોણીય વેગમાન પણ મેળવી શકાય. અથવા તો તમારે એકમ લખવો હોય તો બીજો પણ એકમ આપણે આવી શકે. L ઇઝ ઇક્વલ ટુ R×P પ્રમાણે વિચારીએ તો અહીં મીટર આવશે. અહીં દળ ગુણ્યા વેગ થયું એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર અહીં સેકન્ડ થયું. સો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ પણ તમે લખી શકો. અથવા તો અહીં સેકન્ડ વડે આપણે ગુણીએ છીએ એટલે અહીં કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. સેકન્ડ વડે અહીંયા છેદમાં ગુણી દીધું અને સેકન્ડ ઉપર લખી દેવું, તો આ ને આ પદ સરખું થયું. હવે આ જે આપણને મળે છે એ જૂલ કહેવાય, અને એટલા માટે આપણે અહીં એલનો જો એકમ લખીએ તો આ રીતે લખી શકાય, જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે આ જૂલ ઇન્ટુ સેકન્ડ એ રીતે પણ આપણે બતાવી શકીએ. અથવા તો તમે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ પણ લખી શકો છો. હવે જે સ્વાધ્યાયનો 7.13મો દાખલો જોઈએ. ક્વેશ્ચન એ, એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્નટેબલના કેન્દ્ર પર ઊભો છે. ટર્નટેબલ એ 40 રિવોલ્યુશન પર મિનિટની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો આ બાળક તેના બંને હાથ પાછા વાળે અને તેનાથી તેની જડત્વની ચાક માત્રા ઘટાડીને તેની પ્રારંભિક જડત્વની ચાક માત્રાના મૂલ્યના 2/5 ગણું કરે છે, તો તેની કોણીય ઝડપ કેટલી હશે? ટર્નટેબલ ઘર્ષણ રહિત ફરે છે એમ ધારો. અને ક્વેશ્ચન બી છે કે દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા એ પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધુ છે, અને ગતિ ઉર્જામાં થતો જે વધારો તમે કેવી રીતે સમજાવશો? તો અહીં આપણે જો કહીએ તો આપેલ જે બાબતો છે એમાં ટર્નટેબલ એટલે આપણે ગાર્ડનની અંદર એક ચક્ર ઉપર, ધરી ઉપર રાખેલું ચક્ર હોય અને એના ઉપર બાળકો બધા ઊભા હોય અને પછી ગોળ ગોળ ફેરવવામાં આવે, એને ટર્નટેબલ કહેવામાં આવે. હવે આ ટર્નટેબલ ઉપર જે બાળક છે તે એના કેન્દ્ર ઉપર ઊભો છે અને આ 40 પરિભ્રમણ પર મિનિટની ઝડપે એ ફરે છે. અને ત્યારે એ હાથ પહોળા કરે. જ્યારે હાથ એ પહોળા કરે છે ત્યારે આ 40 પરિભ્રમણ પર મિનિટની ઝડપ છે અહીં. પણ જ્યારે હાથ પાછા વાળી દેશે, એટલે જ્યારે હાથ પહોળા કરે છે ત્યારે એની જડત્વની જે ચાક માત્રા અલગ હશે, અને જ્યારે હાથને પાછા વાળે છે
ત્યારે જડત્વની ચાક માત્રા અલગ હશે અને એના લીધે એની કોણીય જે ઝડપ છે એમાં પણ ફરક પડશે, તે આપણે અહીં શોધવાની છે. બીજી એક વાત કે એની જે ગતિ ઉર્જા જે હતી એ પ્રારંભમાં, કારણ કે ઓમેગા બદલાઈ જશે, કોણીય ઝડપ બદલાશે અને એના લીધે જો આપણે કહી શકાય અહીં કે એનો જે નવી પરિભ્રમણની જે ગતિ ઉર્જા છે એ પણ બદલાશે. એમાં જે વધારો થયો એ વધારો થાય છે એવું સાબિત કરીએ આપણે પહેલાં, અને એ વધારો કેવી રીતે થાય છે એની પણ આપણે સમજૂતી લઈએ. તો સૌપ્રથમ આપણને જે આપેલી બાબત છે તે અહીં જોઈ લઈએ અને ધારી લઈએ કે ધારો કે જે બાળક છે એ બાળક તેના 2 હાથ પહોળા કરે ત્યારે અને બંને હાથ પાછા વાળે ત્યારે અનુક્રમે તેની જડત્વની ચાક માત્રા I1 અને I2 છે અને અનુક્રમે તેની કોણીય ઝડપ ω1 અને ω2 છે. હવે અહીં શું ધારી લીધું છે આપણે કે જ્યારે એ તેના 2 હાથને પહોળા કરે છે ત્યારે આપણે I1 જેટલી જડત્વની ચાક માત્રા છે અને ત્યારે કોણીય ઝડપ જે છે તે ω1 છે અને પાછા જ્યારે બંને હાથ પાછા વાળી દે છે ત્યારે એની જડત્વની ચાક માત્રા I2 છે અને ω2 અહીં એની કોણીય ઝડપ થશે, જે આપણે શોધવાની છે. હવે આપેલી બીજી એક બાબતો છે, અહીં 2 બાબતો આપેલી છે. એક તો આપણને ω1 આપેલું છે ઇઝ ઇક્વલ ટુ અહીં 40 પરિભ્રમણ પર મિનિટ આપેલું છે. હવે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન માટે જો 40 પરિભ્રમણ જો થશે તો 2π × 40 થયા અને મિનિટને સેકન્ડમાં કરીશું એટલે 40 × 2π ડિવાઇડેડ બાય અહીં 60 થશે. સો આ 0 કેન્સલ થયા, પાઈમાં જ આપણે રહેવા દઈશું એટલે અહીં જો આપણે કહીએ તો /3 આપણે લખી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ 4/3 3 × 2 = 6 થયા અને પાઈ થશે. તો ω1 ઇઝ ઇક્વલ ટુ આટલા રેડિયન પર સેકન્ડ થયું. એટલે અહીં ω1 ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ રેડિયન પર સેકન્ડ મળે છે. બીજી એક બાબત જે આપેલી છે તે કે I2 જ્યારે બંને હાથ પાછા વાળે છે ત્યારે તો ઇઝ ઇક્વલ ટુ અહીં 2/5 ગણું છે એટલે જો લખીએ તો 2/5 × I1 થશે. અને જો I1/I2 લખવું હોય તો અહીં લખી શકીએ આપણે ઇઝ ઇક્વલ ટુ 5/2 આવી રીતે લખાશે. જો I2/I1 જોઈતું હોય તો 2/5 લખી શકાય. તો આટલી માહિતી આપણી પાસે છે. હવે આપણે જોઈ શકાય છે કે આ જે ટર્ન ટેબલ છે એના ઉપર કોઈ પણ પ્રકારનું આપણે ટોર્ક, બાહ્ય ટોર્ક જે છે, પરિણામી બાહ્ય ટોર્ક અહીં શું હોય? 0 હોય. અને તેથી જો આપણે કહીએ તો કોણીય વેગમાન જે છે તે અચળ રહેતું હોય અને જો કોણીય વેગમાન જો અચળ રહેતું હોય તો અહીં કહી શકાય કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ અહીં શરૂઆતનું જો આપણે L1 નામ આપી દઈએ અને અંતિમ જો L2 નામ આપી દઈશું તો અહીં શું લખાશે? I1 ω1 ઇઝ ઇક્વલ ટુ I2 ω2 થશે. માટે ω2 શોધવાનું છે એટલે ω2 ને સૂત્ર કરતાં જો કરીએ તો I2 અહીં નીચે આવી જશે તો I1/I2 × ω1. હવે I1/I2
ઇઝ ઇક્વલ ટુ 5/2 આપેલ છે અને ઇન્ટુ અહીં ω1 ઇઝ ઇક્વલ ટુ 4/3, આ 4/3 ઇન્ટુ પાઈ છે. આ 2 2 4 થયા એટલે 5 દુ 10 ભાગ્યા 3 પાઈ થશે એટલે ω2 આપણને અહીં મળી જશે. સો ω2 ઇઝ ઇક્વલ ટુ 10π/3 આટલા રેડિયન પર અહીં સેકન્ડ છે. તો આપણો આ જે પહેલો આન્સર છે તે અહીં મળે છે. ω2 ઇઝ ઇક્વલ ટુ 10π/3 રેડિયન પર સેકન્ડ. અહીં તમે પાઈની કિંમત 3.14 મૂકી દો તો પણ ચાલશે. હવે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા શોધવાની છે. એટલે આપણે જો પ્રારંભની જો લખીએ તો લખી શકાય કે હવે પ્રારંભમાં બાળકની પરિભ્રમણની ગતિ ઉર્જા જો K1 નામ આપી દઉં તો ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 I1 અને ω1² થશે. અને નવી હવે લખીએ નવી ગતિ ઉર્જા તો K2 નામ આપી દો ઇઝ ઇક્વલ ટુ 1/2 I2 અને ω2². માટે K1 ડિવાઇડેડ બાય K2 ઇઝ ઇક્વલ ટુ અહીં 1/2 I1 ω1² અને નીચે 1/2 I2 ω2². એટલે આ અને આ તો કેન્સલ આઉટ થયા. હવે I2 ની કિંમત પણ આપેલી છે આપણને. I2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 2/5 અને I1 આપેલ છે. તો એ કિંમત આપણે મૂકી દઈએ. ω1 ની કિંમત પણ છે અને ω2 આપણે અહીં મેળવેલ છે. તો એ કિંમતો આપણે મૂકી દઈએ. તો અહીં I1 ઇઝ ઇક્વલ ટુ I1 જ રહેવા દઈએ અને નીચે I2 માટે શું લખાશે તો 2/5 અને I1 ઇન્ટુ ω1 ઇટ મીન્સ અહીં 4/3 પાઈ 4/3 અને પાઈ છે અને એનો વર્ગ થયો એનો આપણે વર્ગ લખી દઈએ અને ઇન્ટુ અથવા તો આ રીતે લખવું હોય તો બી લખી શકાય ઇન્ટુ હવે ω2 છે એની જગ્યા ઉપર આપણે ઉલટું લખી દઈએ તો 10π અને /3 અને એનો પણ વર્ગ એટલે ટોટલ બધાનો વર્ગ થયો. હવે આ 3 અને આ 3 કેન્સલ થયા. પાઈ અને પાઈ કેન્સલ થઈ જશે. અહીં 2 2 4 થશે અને 5 થશે આ રીતે. અને અહીંયા ઉલટું કરી નાખો એટલે આ I1 કેન્સલ. સો 5/2 ઇન્ટુ અહીં 2/5 નો વર્ગ થયો એટલે 4/25 થયા. સો 2 2 4 થયું અને 5 5 25 થયા. સો K1/K2 આટલા મળે છે. માટે અહીંયા જો આપણે K2/K1 લખવું હોય તો K2/K1 ઉલટું કરી નાખો. સો 5/2 થશે. ઇમ્પ્લાઇઝ કરી દો. સો K2 ઇઝ ઇક્વલ ટુ અહીં 5/2 ઇઝ ઇક્વલ ટુ 2.5 અને ઇન્ટુ K1. તો આ રીતે અહીં K2 ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ K1 જે મળે છે એનો અર્થ જ એવો થયો કે બાળકની જે અહીં નવી પરિભ્રમણની જે ગતિ ઉર્જા છે તે એ જે બાળકની જે પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા છે એના કરતાં 2.5 ગણી વધુ છે. તો એ પણ આપણે અહીં દર્શાવી શકાય આ રીતે. એટલે અહીં લખવું હોય તો લખી શકાય કે K2 ઇઝ ગ્રેટર દેન K1. બીજી પણ એક વાત આપણે અહીં કહી શકાય કે ગતિ ઉર્જામાં થતો આ વધારો તમે કેવી રીતે સમજાવશો. અહીં કોઈ પ્રકારનું બીજું ટોર્ક બાહ્ય ટોર્ક લાગતું નથી અને એટલા માટે કોણીય વેગમાન અહીં અચળ છે. એનો અર્થ શું થયો કે આ જે આપણને
જે ગતિ મળે છે એના માટે જવાબદાર શું હશે? આ જે વધારો થયો ગતિ ઉર્જામાં 2.5 ગણો જે વધારો થાય છે એના માટે જવાબદાર માત્ર ને માત્ર જે બાળક જે છે એ બાળકની જે આંતરિક ઉર્જા છે એ આંતરિક ઉર્જા જવાબદાર હશે. એટલે અહીં જે ગતિ ઉર્જામાં થતો જે વધારો છે એ બાળકની જે આંતરિક ઉર્જા છે એ આંતરિક ઉર્જાને લીધે હશે એમ આપણે અહીં લખી શકીએ છીએ.